આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. ભરતી અને ઓટ બેઉ દરિયાનો દરબાર. 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 સુખ અને દુઃખ બંને ક્લિનિંગ છે નિહાળ. સુખ અને દુઃખ બંને ક્લિનિંગ છે નિહાળ. સત્તા છે ને ચરની તેમાં ઘાલશો ના હાથ. સત્તા છે ને ચરની તેમાં ઘાલશો ના હાથ. જડ વ્યવસ્થિત નો કાનૂની હિસાબ. જડ વ્યવસ્થિત નો કાનૂની હિસાબ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. ધર્મના કાંટા જેવું છે ન્યાયનું મશીન. 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 જેવું થયું ફીડિંગ તેવું ઉકેલ નસીબ. જેવું થયું ફીડિંગ તેવું ઉકેલ નસીબ. જાય છે ને આવે છે દ્વંદ્વિલો દેખાય. જાય છે ને આવે છે દ્વંદ્વિલો દેખાય. પરાધીન ગળાઈ ગયા છે ટોપ જ ઘુમાય. પરાધીન ઘડાઈ ગયા છે ટોપ જ ઘુમાય. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. રાગ અને દ્વેષથી નવો થાય કરાર. 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 પંચેન્દ્રિયનો સુખાભાસ કરે બેકરાર. પંચેન્દ્રિયનો સુખાભાસ કરે બેકરાર. બંધાઈ ગયા છે માટે એમ ના છૂટાય. બંધાઈ ગયા છે માટે એમ ના છૂટાય. છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય. છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. આપણે બધાય છીએ કુદરતના ગેસ્ટ. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય. છૂટ્યા થયા હોય તેના સત્સંગ લેવાય.
ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. આખું પદ જ જુદું. આજે જો જડ વ્યવસ્થિત નો કાનૂની હિસાબ અને ઉપર જો સત્તા છે નેચરની તેમાં ઘાલશો ના. અને મોટા મોટું ધર્મના કાંટા જેવું છે ન્યાયનું મશીન. મશીન એટલે વ્યવસ્થિત શક્તિ. હવે આમાંની એકય લાઈન કુદરતના મહેમાનમાં નથી સાહેબ. એની પેરિટી વાળું છે એમ હા. કીધું મેં. એની ના, ના, parity બરોબર છે વાળું. બરોબર. પણ આ આખી વાત જ જુઓ. આમાં એટલે ટૂંકા કોઈ પણ- આયુષનો કોઈ- ટાઈમ કરના વેસ્ટ. કોઈ પણ ગઝલ હોય ને, ગઝલ કે પદ, એના બે મિનિંગ થતા હોય. તમે ડાર્ક સાઈડ પણ લઈ શકો અને એની ઉજળી સાઈડ પણ લઈ શકો. એવી રીતે આ તો ઉજળી જ સાઈડ છે, પણ જે વર્ઝન ચેન્જ થાય, જેમ જેમ આપણી સમજણ ખીલે ને તેમ તેમ આપણને એમ સમજાય કે આપણે કુદરતના મહેમાન જ છીએ. મહેમાન કોઈ દિવસ કાયમના ન હોય. એની ટાઈમની અવધિ કે એની ટાઈમનો ફ્રેમ લઈને આવ્યું હોય, પછી ટાઈમ જેવો પૂરો થાય એટલે તમે એને રોકવા ચાહો તો બી રોકી શકો નહીં. એ નીકળી જાય. એવી રીતે જેવી રીતે આ શરીરની અંદર આત્મા રહેલો છે, આનું આયુષ્ય કર્મ પૂરું થાય એટલે એ આમાંથી નીકળી જાય. કોઈ પણ આખા દુનિયાની સંપત્તિ પણ તમે કોઈને આપો તો પણ કોઈનો ટાઈમ એક્સટેન્ડ થતો નથી. જય સચ્ચિદાનંદ. શરીર આપણને રોકે છે ના શરીર આપણને કે છે, આપણને રોકે છે. ના શુદ્ધાત્મા રોકે છે. ના તો પછી આ સંસારમાં ટેમ્પરરી ગેસ્ટ એટલે મહેમાન. ગેસ્ટ એટલે ટેમ્પરરી. આપણે કહીએ ને, દાદા કહેતા હતા કે ઘરે મહેમાન આવ્યા છે. કેમ એમ કહો છો? તો કે એક દાડો બે દાડો રહીને જવાના છે. અને આપણે મહેમાન થઈને ગયા હોઈએ આપણે, અને એના ઘરમાં જે જમવાનું આપે જમી લઈએ કે વાંધા વચકા કરીએ જમી લઈએ. કે કમ્પ્લેન કરીએ? ના ના કરીએ. તમારા ઘરમાં ટોયલેટ છે પણ પિચકારી નથી એવું કહીએ ના બોલાય. કે કોઈ? ના બોલાય. હવે કુદરતના મહેમાન છીએ, કુદરતના ગેસ્ટ છીએ, તો એ ગેસ્ટ સમજવાનું કોને છે? શરીરને કે શુદ્ધાત્માને? શરીરને. શરીરને સમજ. શરીર તમને રોકે છે, ના મન. શુદ્ધાત્મા રોકે છે, ના. તો પછી શરીરને સમજવાનું કેમ કહો છો? શરીર રોકતું જ નથી. એનો ટાઈમ થાય. ટૂંકા આયુષ્ય માટે ટાઈમ કરના વેસ્ટ. આ કોને કે છે? શરીરને. તો શું ટાઈમ કરું, શું વેસ્ટ ના કરું? અને કોણ કે છે આ હું અહીંયા પરમેનન્ટ છું? આપણને બધાને જ્ઞાન થઈ ગયું છે. દાદા ભગવાનની કૃપાથી એબ્સોલ્યુટ થયું છે. તેમ છતાં સમજવામાં આપણને થાય કે શરીર દગો છે. શરીર દગો છે. કોનો? તારો કે બીજાનું શરીર? પોતાનું શરીર દગો છે લાગે? પોતાનું શરીર દગો છે. જેવો માંદો પડે ત્યારે સાજા થવાની ઈચ્છા કે કરે કે પછી અંદર બોલે આ દગો છે, મને દુઃખ આપે છે, આ દગો છે, મને દુઃખ આપે. હું હોસ્પિટલમાં 8 દાડા રહ્યો, એકેય વાર નથી બોલ્યો હાલો. સાજા થવાની. મજા થવાની. હા, હવે કંઈક આવે છે. આમ બહુ શક્તિ આવી ગઈ. આ જયમેશભાઈ આ બધું કર્યું ને એટલે શક્તિ આવી ગઈ. એને મંત્ર્યું કંઈક. એટલે કોઈ બીજા નહીં આવતા, કારણ કે બધે એમની સિદ્ધિ કામ નહીં કરે. એ તો સામેથી એ કર્યું. તો આજે આ થયું, સાજો થયો અથવા તો તબિયત સારી થઈ. તબિયત સારી થઈ એનો આનંદ કોણ લે છે? નિમેશ. માંદો પડ્યો તો માંદો કોણ થયો? નિમેશ કે શુદ્ધાત્મા? પગ ના હલાવતા સાહેબ. મને જરી કે બધા હોય ને આવી રીતે મોસ્ટલી હે શું કહો? હા, નહીં, હું પૂછું છું પ્રશ્ન ને એ ડીન 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 કરે છે. એટલે મેં કીધું કાં તો જવાબ આપો.
માંદો પડ્યો તો કોણ માંદો પડ્યો? શરીર કે હું? સાજો થયો તો કોણ સાજો થયો? શરીર. શરીર કે હું? શરીર. હું. તમને ખબર છે ને ટેમ્પરરી કોણ ને પરમેનન્ટ કોણ? હા. ખબર છે ને હા. ટેમ્પરરી કોણ ને પરમેનન્ટ કોણ? હા. તો ઝઘડા કોણ કરાવે છે? ટેમ્પરરી કે પરમેનન્ટ? ટેમ્પરરી. બે માંથી એકઈ નહીં. માનેલો પરમેનન્ટ. માનેલો પરમેનન્ટ. તમારા ઘરમાં જઈને દૂધ બહાર રહી ગયું છે, તને ભાન પડતી નથી, આમ છે, ગેસ ચાલુ છે, આવું છે. આજના છોકરાઓને ખબર ના પડે. જનરેશન ગેપ. અલા જનરેશન ગેપ અંદર કર. આ દાદાનું જ્ઞાન મળ્યા પછી અંદર ગેપ કર. થાય કે ના થાય? એ પેલો નિશાનો છોકરો આવ્યો, જનક હતો ને, કોણ હતું નિશા? એવો આવ્યો અને એવી રીતે પગે લાગે, એમ થાય કે ખરેખર આને ટેમ્પરરી ફિટ થઈ ગયું છે જ્ઞાન. એ તો 2 દિવસ પહેલા આવેલો. મારે કે રવિવારે ક્યારે આવ્યો? રવિવાર. ત્યારે તમે નહોતા આવ્યા, આ બીમાર હતા. ટેમ્પરરી છે, પરમેનન્ટ છે, પણ ઘરમાં એડજસ્ટ નથી થવા દેતું. સંસારમાં બધા સગાવાલા જોડે, અથવા તો સીધી વાત કરીએ કે જ્યાં જ્યાં હિસાબ બાકી છે ત્યાં આપણને ભેગા કરે છે અને હિસાબ ચૂકવવાનું કામ આમાં આપી દીધું. સુપર આપ્યું, સુપર. અંદર સમાધાન થાય. હિસાબ ચૂકવવા કોણ નથી દેતું? ટેમ્પરરી કે પરમેનન્ટ? બહુ અઘરું પૂછો છો. અરે હોય કઈ અઘરું? આમાં શું અઘરું? આમાં કોઈ અઘરું નથી. ટેમ્પરરી શરીર, હા. શરીર ટેમ્પરરી કે નહીં? હા. એટલે બોલો ને બધા. હા. હા. હજી 5 મિનિટ બાકી છે. રોટલી છે, કઈક ગુજરાતી મિક્સ શાક છે અને કઈક મહેસૂબ છે. દાળ ભાત તો હોય ને, એમાં દાળ ભાત માટે થોડાક અહીંયા આવીએ છે. તો પછી કાલથી ખીચડી કાઢીને દાળ ભાત જ રાખવું. તો ઘરેથી લઈને આવશે ડબ્બો કે મારે જરીક સુગર ઘટી જાય છે. અગર સુગર ખાનારો તો બરોબર લે પાછો. શરીર ટેમ્પરરી કે પરમેનન્ટ? ટેમ્પરરી. શુદ્ધાત્મા ટેમ્પરરી કે પરમેનન્ટ? પરમાનન્ટ. તમને ક્યાં રહેવું ગમે, ટેમ્પરરીમાં કે પરમેનન્ટમાં? પરમાનન્ટમાં. એક છોકરાને મેં પૂછ્યું, તને આ મનુષ્યમાં તું આવ્યો છે અને તને મનુષ્યમાં ગમે છે કે જાનવરમાં ગમે? 2-3 મિનિટ કાઢી. જાનવરનું ગમે, મનુષ્યમાં નહીં ગમે. કે નહીં ગમે એમ. એટલે એ ત્યાં નહોતું. બીજું કેમ? કે તેમાં ભણવાનું નહીં, કઈ નહીં યાર, નાવાનું નહીં, કપડા નહીં, અને આ બધી ટક 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 ચાલ્યા જ કરે. કે એના કરતા જાનવરમાં સારું, બેહી રહ્યો તો બેહી રહ્યો, કોઈ આવીને પાઉં નાખ્યું તો પાઉં, બિસ્કિટ નાખ્યું તો બિસ્કિટ. નહીં ભણવાનું, પહેલી જ વાત એની. બોલો, ભણવું ગમતું નહોતું એટલે ને કે આ જાનવર વાળું ચાલે. 4 પગ અને પૂંછડું બોનસ. જાનવર ગતિ ગમે. આજના મનુષ્યને વિચારો, અને આજના મનુષ્યને જાનવર થવું પડશે તો કે કઈ વાંધો નહીં, જે થાય તે. જરાય નહીં. અત્યારે હું છું પરમેનન્ટ, શુદ્ધાત્મા, કાયમનું પરમેનન્ટ સુખ સાથેનો. દાદાએ આપણને બનાવી દીધા અનંત સુખ વાળો. સુખની પણ આપણે માંગણી કરવી ના પડે એવું આપણને પદ અને એ દશા પર બેસાડ્યા. ટેમ્પરરી વાળા ભાગને ટેમ્પરરી તરીકે ઓળખીએ છીએ. આજે શું મેનુ છે? કારણ કે ગઈકાલ વાળું આજે હોય તો નહીં ફાવે. પણ ટેમ્પરરી વાળો ભાગ એના નખરા પરમેનન્ટ કરતા પણ વધારે છે. એ કયો ભાગ? ટેમ્પરરી શરીર, મરી જવાનું શરીર, અંદર રહેલું શુદ્ધ આત્મા,
પરમેનન્ટ અને અનંત સુખવાળું, ક્યારેય સુખ ઘટે નહીં, શક્તિ ઘટે નહીં, દર્શન ઘટે નહીં, જ્ઞાન ઘટે નહીં, એવું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત સુખ વાળો હું શુદ્ધાત્મા. તેમ છતાં ટેમ્પરરીમાં પરમેનન્ટનું ભાસ કરાવે. ટેમ્પરરીમાં પરમેનન્ટનો ભાસ કરાવે. માનેલો પરમેનન્ટ. જી સાહેબ, તમે જાણો છો, તમે વચમાં ના આવો હમણાં. માનેલો ભાગ, માનેલો નિમેષ એ પરમેનન્ટનો તમને ભાસ કરાવે કે હું આ ઘરમાં પરમેનન્ટ છું, આ બધા મારું ફેમિલી છે, આ બધા મારી જોડે રહેવાના છે, આ બધા છે તો મને ગમે છે અને આ ઘર મારું છે. આ કોણ બોલે? શરીર બોલે છે? ના. બાવો. હે, દાવો. એ પાછો ક્યાંથી આવ્યો? ચાલો, અમે બે બાવા બેઠા છે, ઓછા છે તો બીજો ત્રીજો લાવ્યા. અમે બે બાવા તમને ઓછા પડીએ છે તો પેલો માનેલો બાવો ક્યાંથી લાવ્યા પાછો? અમે તો બહુ હારા છીએ, નથી તમારા ઘરે આવતા, એકના એક કપડાં પહેરીએ છીએ, કપડાં ધોઈને આપે તો ઠીક છે, નહીં તો બીજો દાડો અહીંયા ધોવા કોને પડી, જમવા આપ્યું, જમી લીધું. શું પ્રોબ્લેમ છે અમને? અમને પ્રોબ્લેમ શું છે? અમને પ્રોબ્લેમ એક જ છે કે બધા મહાત્માઓ દાદા ભગવાન જેવા થઈ જાય, જેથી જગત કલ્યાણ. અમને તો દાદા ભગવાને કહી દીધેલું કે બધા મહાત્માઓ જશે ને પછી તમારે જવાનું મોક્ષે. હા, આ તો બધું અમે ખુલ્લું નથી પાડતા હમણાં, એ બધું રહેવા દો ને અત્યારે. પાછું તમારું ઊંધું ચાલ્યું તો આ લોકો મોડા જવાના, તો આપણે મોડા નથી જવું, આપણે તો વેલા જવું. જે વેલા જતા એનો હાથ પકડો ભાઈ. તમારો તો પાછું ટ્રાફિક જામ વાળો ભાગ છે આખો. એ તો દાદા જ બીજી રીતે કીધેલું અને બહુ જોરદાર કીધેલું છે. એ તો ઠીક છે, બધી વાતો બધી દાદા જોડે થયેલી હોય, બધી અંદર. માનેલો ભાગ જેને દાદા ભગવાને प्रतिष्ठित आत्मा को, व्यवहार आत्मा को, अथवा तो मान्यताथी जीवनारो अहंकार को, માન્યતાથી જીવ. માન્યતાના આધારે જીવે છે અહંકાર. જમે ને ત્યારે માન્યતાના આધારે જમો હા, કે નેચરલ જમો? માન્યતાના. નેચરલ જમે એ અંદર જુએ. માન્યતાના આધારે પહેલા શું લઉં એ આને શીખવાડવું પડે કે એની મેળે માન્યતાના આધારે લેવા માંડે? બોલતા નહીં ને મહાત્માઓ. માન્યતાના આધારે લેવા માંડે. એ માન્યતા વાળો ભાગ તમને તમારા ઘરમાં પરમેનન્ટ બતાવે કે હું પરમેનન્ટ છું, હું વધારે જીવવાનો છું. કેમ? તો કે હંમેશા નિયમ છે જ, જનરલી પુરુષ વહેલા જતા રહે. જનરલી એવરેજ પુરુષ વહેલા વિદાય થાય અને લેડીઝ ભલે છેલ્લે પછી જાય. એટલે શું થાય? શું ખબર? એને એમ જ થાય કે હજી મારે બાકીનો સમય કાઢવાનો છે. એ કેવી રીતે કાઢવું? રાખી મૂકવું પડે ને, કે ના રાખી મૂકવું પડે? અત્યારે સમય કો અથવા તો અમુક હિસાબ એવા કો, બધું સાચું, પણ આવું બોલીને અંદર બીવડાવે છે કોણ? તમે રાખી મૂકો એનો કઈ વાંધો નહીં, પણ બીવડાવે છે કોણ? આ એલા, મને મારી જાત પર વિશ્વાસ નથી, મને મારા પર વિશ્વાસ નથી અને બીવડાવે. રાખી મૂકો, કામમાં ન આવે તો રાખી મૂકો. દાદાએ નહોતું કહ્યું? દાદા ભગવાન એ શેઠ જોડે વાતો કરતા હતા. દાદા ભગવાન એ શેઠ જોડે સત્સંગ કરતા હતા અને એક જણ આવ્યું, ઓહો, ઊભા થઈ ગયા શેઠ. આવો સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ, છેક સુધી. હા હા,
છેક મૂકવા ગયા. દાદા ભગવાન કે એવું તે કોણ હતું આ? છેક મૂકવા ગયા શેઠ. તો શેઠ પાછા આવ્યા તો શેઠને પૂછ્યું કોણ હતું શેઠ? અરે ડોક્ટર છે, ડોક્ટર છે. પણ તે કે એમાં આટલું બધું? આવો સાહેબ, આવો સાહેબ. તે કે કોક વાર કામમાં લાગે ને. દાદા કે તથાસ્તુ, એકવાર બીમાર પડવાનો. વિચારો, આ પરિણામલક્ષી દ્રષ્ટિ તો જુઓ. હા તમે કોને કોને વધારે વજન આપો છો, માન આપો છો, એટલે ચોક્કસ એને માન આપવા માટે તારે ભોગવવાનું લેવું પડશે. કોક વાર મને કામ લાગે ને. શેમાં? દાદા કે છે અમે આખી જિંદગી આવા કોઈ વસ્તુથી અમે ગભરાયા નથી. કોઈનો ફોન નંબર ના લે, કોઈની જોડે એવું સ્પેશિયલ ઓળખાણ ના કરે, સ્પેશિયલ ઓળખાણ ના કરે કે અમે છીએ ને આ છીએ ને તે છીએ ને. આ અંદર વાળો, માન્યતા વાળો, જે હજી પણ અંદરના કશાયોને પોતાનું સ્વરૂપ માનવડાવે છે. તમને બહારનું મનાવડાવે ને તો ચાલે, અંદર જે કશાયો બોલે છે તેને આપણું મારું પોતાનું સ્વરૂપ છે એવું બતાવે. અંદર વાળો કે હજી પૈસા જોશે, હજી રૂપિયા જોશે. અંદર વાળો બોલે, લોભ વાળો. અને આપણે માની લઈએ કે આ સ્વરૂપ મારું છે, એટલે આપણે શું કહીએ? પૈસા તો જોઈએ જ ને. મારી જોડે હતા એ બધા ક્યાંના ક્યાં નીકળી ગયા, અને હું આ સત્સંગમાં આવ્યો, શું પામ્યો? તો કે આ દાળ ભાત અને મૈસૂબ. મારો તોય તૂટે નહીં. આજે તો સારો હશે. મૈસૂબ તો કઈ એમને એમ થોડો તૂટે. એ મૈસૂબ આવ્યો ક્યાંથી? કોણ બનાવે સૌથી વધારે મૈસૂબ? હે, બોલો ને કંઈક તો યાર. સાઉથમાં. કોણ? માઇકમાં ચાલશે. ત્યાંથી જ આવે ને. આ મૈસૂબ એ જે મીઠાઈ છે ને, જે વસ્તુથી દાદા ભગવાન કે ગુજરાતીનો ખોરાક કેવો? ઓછામાં ઓછી વિષય વિકારની વાસના ઊભી થાય તેવો ખોરાક. બાકીના તે કે બધા આ વિષય વિકાર ઉભો કરે, અંદરથી મસ્તીએ ચડાવે. હા, કઈ દાદા ભગવાન કે આખી દુનિયામાં દાળ ભાત અને ખીચડી કઢી જેવો કોઈ જાગૃતિ વાળો ખોરાક જ નથી, પણ આપણને ભાવે જ નહીં. આપણે જાણી રાખવું, ભલે આપણે આ ખાઈએ આ ખાઈએ આ ખાઈએ. હુંય પીઝા ખાઉં છું, હુંય બધી વસ્તુ ખાઉં છું, પણ આપણું ઝુકાવ, આપણું વજન કાંટો આ વસ્તુ પ્રત્યે હોવો જોઈએ. ચાલો, ટાઈમ થઈ ગયો. જય સચ્ચિદાનંદ. આ પદ ની કાપલી પાછી આપજો ભાઈ. લેવી હોય તો લઈ સુપર લેજો. પદ, સુપર પદ. ક્યાંય પણ વાંચો ને દરેકને મજા આવે. લો.